અમદાવાદમાં બોગસ માર્કશીટના આધારે નોકરી મેળવનાર સામે કાર્યવાહી. કપિલકુમાર શર્મા નામના વ્યક્તિની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી. અમદાવાદ મેટ્રોના મેગા પ્રોજેક્ટમાં એજીએમ તરીકે નોકરી મેળવી હતી. ખોટા ડોક્યુમેન્ટ બનાવી મેટ્રો પ્રોજેક્ટમાં નોકરી મેળવી. મિત્રના આઈડી પ્રૂફ, માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ મેળવ્યા હતા. મિત્રના ડોક્યુમેન્ટ પરથી પોતાના ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા. મિત્રની કંપનીના ખોટા અનુભવના પ્રમાણપત્રો પણ બનાવ્યા. ભાગીદારીમાં કંપની ખોલી કન્સ્ટ્રક્શનનો ધંધો કરવાના બહાને ડોક્યુમેન્ટ માંગ્યા હતા. આ કામના ફરિયાદી છે એમની જે બી સિવિલ એન્જિનિયરિંગની 4th યરની જે માર્કશીટ છે એ માર્કશીટમાં છે એ એડિટિંગ કરી પોતાનું નામ છે એમાં એડ કરી અને એ માર્કશીટનો ઉપયોગ કરી અને એમને નોકરી મેળવેલ હતી. સુરતમાં તોફાની તત્વો ફરી બેફામ બન્યા. ઉત્તરાણ વિસ્તારમાં મચાવ્યો આતંક. દારૂ પીવાની માંગ સાથે કારીગરને માર માર્યો. ઈંડાની લારી ધારકને તેમજ તેમના કારીગરને ઢોર માર મરાયો. સમગ્ર મામલે ઉત્તરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. બોટાદ શહેરમાં ગઈકાલે એક જ જૂથના લોકો વચ્ચે મારામારી થઈ હતી, જે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. વિડીયોમાં મહિલા સહિતના વ્યક્તિઓ લાકડી લઈને મારામારી કરતા દેખાયા. ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. હાલ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. તો એક જ જૂથના લોકો વચ્ચે મારામારી થઈ. બંને અલગ અલગ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છીએ. જ્યારે પહેલી તસવીર બંને જૂથ સામસામે આવી ગયા, મારામારી કરી રહ્યા છે તેની તસવીર, અને બીજી તસવીરમાં જે લોકો ઘાયલ થયા છે એ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં સગર પરિવારના 5 વ્યક્તિઓએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો. ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયા. જોકે વધુ સારવાર અર્થે ઈડરની ખાનગી હોસ્પિટલમાં પણ પરિવારના સભ્યોને રિફર કરાયા હતા. હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારના દંપતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. 3 બાળકોને ઝેરી દવાની અસર વધુ હોવાના કારણે સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ પણ કરવામાં આવ્યું. જોકે આજે 3 બાળકોની સ્થિતિ અતિ ગંભીર હોવાના કારણે અમદાવાદ ખાતે વધુ સારવાર અર્થે રિફર કરાયા. સગર પરિવારના 5 સભ્યોએ આત્મહત્યાનો પ્રયાસ કરેલો અને ત્યાં CHC વડાલી ખાતે એ લોકોએ પ્રાથમિક સારવાર લઈને ઈડર પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધી અને ત્યાંથી ક્રિટિકલ કન્ડિશનમાં અમારી હિંમતનગર સિવિલમાં રિફર કરવામાં આવેલા હતા. અને એ પાંચેની સારવાર દરમિયાન પત્ની અને પતિનું મોત થયેલું હતું અને 3 બાળકો ક્રિટિકલ કન્ડિશનમાં છે. આખા ફેમિલી આ પ્રકારનું પગલું ભરેલું છે. તો એ બાબતે જે મરણ જનાર છે વિનુભાઈ, એમના મોબાઈલ ફોન પણ અત્યારે કબજે લેવામાં આવેલ છે. એને પણ FSL મોકલવામાં આવશે. એમાં જે પણ ચેટ હિસ્ટ્રી હશે તે તપાસ કરવામાં આવશે. એના સિવાય કોઈ સુસાઇડ નોટ અત્યાર સુધી અમને મળેલ નથી, પરંતુ ઘર સર્ચ કરીને એ બાબતે પણ વિગતવારની તપાસ કરવામાં આવશે. ધંધામાં કરોડો રૂપિયાનું નુકસાન જતા આઈટી એન્જિનિયર યુવક બન્યો ચોર. ભેજાનો ઉપયોગ કરીને આરોપીએ ATM કાર્ડની ચોરી કરવાનું શરૂ કર્યું. તેમાંથી રૂપિયા ઉપાડવા લાગ્યો. જોકે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો. અમદાવાદની કાગડાપીઠ પોલીસે તેની પાસેથી ચોરીના 176 જેટલા ડેબિટ કાર્ડ પણ કબજે કર્યા. પોલીસે મૂળ બેંગ્લોરના અને સુરતમાં સ્થાયી થયેલ અમિત જૈન નામના આરોપીની ધરપકડ કરી લીધી. અમિત જૈન જ્યાં ATM સેન્ટર પર વધારે લોકોની અવરજવર હોય ત્યાં વોચ રાખતો હતો અને કોઈ પણ વ્યક્તિ ATM કાર્ડ ભૂલી જાય અથવા તો કોઈને મદદ કરવાના બહાને કાર્ડ મેળવી લેતો હતો. ત્યારબાદ તેનો ઉપયોગ કરીને અંદાજ મુજબ પિન નંબર નાખતો અને જો સફળ થાય તો તેમાંથી રૂપિયાની ઉઠાંતરી કરી લેતો. તારીખ 9ના રોજ ડી સ્ટાફને બાતમી રહે હકીકત મળેલી કે એક વ્યક્તિ છે એ ભુલાભાઈ 4 રસ્તા પાસે શંકાસ્પદ હાલતમાં ઊભેલો છે અને એની પાસે કેટલાક ATM કાર્ડ છે. જેથી તરત જ પોલીસને સ્ટાફને ત્યાં મોકલી આરોપીને હસ્તગત કરી અને પૂછપરછ કરતા એની પાસેથી કુલ 176 જુદી જુદી બેંકના ડેબિટ કાર્ડ છે એ મળી આવેલા. ત્યારબાદ એની અંગ ઝડતી કરતા એના ખિસ્સામાંથી છે એ આ ચોરીના પૈસા છે એ મળી આવેલા. નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમામાં ભક્તો ઉમટ્યા. શનિ અને રવિવારની રજા હોવાથી પરિક્રમાવાસીઓની ભીડ જોવા મળી. 2 દિવસમાં 1.5 લાખ ભક્તોએ પરિક્રમા કરી. લોકો મોટી સંખ્યામાં ઉમટતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો. સહેરાવ ગામ પાસે બનાવવામાં આવેલ કામચલાઉ પુલ થોડા ટાઈમ માટે બંધ કરવાની ફરજ પડી હતી. રવિવારે એક જ દિવસમાં 1 લાખ કરતાં વધુ ભક્તો આવતા નાવડીઓ પણ ઓછી પડી. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેને પણ 2 કિલોમીટર સુધી ચાલીને આવવાની ફરજ પડી. કલાકમાં કામચલાઉ પુલ ફરી ચાલુ કરવામાં આવતા ભક્તોએ રાહતનો શ્વાસ લીધો. કેટલાક લોકોએ અડધી પરિક્રમા કરી અને પરત ફર્યા. પોલીસ અને સ્થાનિકોએ પોતાની બાઇક પર બેસાડી ભક્તોને વાવડી બસ સ્ટેશન સુધી લાવવામાં મદદ પણ કરી. પોલીસે PCR વાનમાં લોકોને બેસાડી સ્થળ સુધી પહોંચાડ્યા હતા.
ચાલીને આયા, પણ અત્યારમાં બાઇક વાળા જે જોવે તો બાઇક વાળા તરત જ બેસાડી દેતા હતા. અમે બાઇકમાં આયા હતા એને ઘણી સેવા કરી અમારી. બાઇક વાળા તરત જ બેસાડી દે છે, પોલીસો વાળા પણ બેસાડી દે છે. કાલે રાતે જે ટાઈમે આવે તે ટાઈમે પબ્લિકનું ઘોડાપુર ઉમટ્યું હતું. એના કારણે અમને બહારથી જ અમારા વ્હીકલો મુકાઈ દેવામાં આવ્યા હતા. જે કારણે અમારે 8 કિલોમીટર અહીંથી છેક સુધીને વાવડી સુધીને ચાલતા જવું પડ્યું હતું. અમારી પરિક્રમા પૂરી થયા પછી પણ ત્યાંથી જે અહીંયા સુધી પણ મૂકો અમને પોલીસ પણ આવી છે અને જેને અમે ખૂબ ખૂબ થેન્ક યુ કહેવા માંગીએ છીએ. देखिए हमारी तरफ से हम व्यवस्था की हुई है. कुछ गाड़ियां आ रही है, कुछ गाड़ियां पीछे से भी आ रही है. यहाँ पे रेंगन गांव में ट्रैफिक जाम हुआ, इसकी वजह से फंसी है. मैं खुद भी चल के आया हूँ. માં નર્મદાની પંચકોશી પરિક્રમા શરૂ થઈ છે અને શનિ રવિમાં ખાસ કરીને વાત કરીએ તો આજે રવિવાર છે. 1.5 લાખથી વધુ પબ્લિક આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખાસ વાત કરીએ તો કેટલાક લોકો જે છે એ ભક્તો છે એ ચાલી ના શકતા હોય. આગળ જે કેટલા ભક્તો આવ્યા છે અને